त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। माध्यानाभ्यासं विदधतमजष्टं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनां गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। आज अधिक मास संवत 2071 એમનો અધિક માસ અધિક અષાઢ મહિનો આજે શરૂ થાય છે. અધિક માસનું બીજું નામ છે પુરુષોત્તમ માસ. દરેક મહિનાના અલગ અલગ દેવતાઓ શાસ્ત્રમાં કહેલા છે, પણ આ અધિક મહિનો છે એક્સ્ટ્રા અને સ્પેશિયલ મહિનો છે. એમના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન પોતે છે. બીજા બધા મહિનાઓના જુદા જુદા દેવતાઓ છે. આપણા વૈષ્ણવ એટલે કે ભક્તિ સંપ્રદાયોમાં આ પુરુષોત્તમ મહિનાનો મહિમા સવિશેષ છે. આ મહિનાનું શું મહત્વ છે, શા માટે મહત્વ છે, એ બધું નારદજીએ નારદી પુરાણમાં 31 અધ્યાયોમાં વર્ણન કરેલું છે. બહુ મોટું કહેવાય. નારદજીએ તો ગીતા નથી, 31 અધ્યાય છે. એમાં આનો પુરુષોત્તમ મહિનાનો મહિમા, એમના દ્વારા જે કોઈને ફળ પ્રાપ્તિ થઈ હોય એ બધું, એ શા માટે છે, એ બધાનો મહિમા એમાં વર્ણવેલ છે. સાધારણ વાત એ છે કે જ્યારે સૂર્ય કોઈ પણ મહિનામાં ગતિ કરે ત્યારે અમુક પ્રકારના કરણો એની અંદરથી પસાર થતો હોય, એટલે કે રાશિમાંથી પસાર થાય છે. આ અધિક મહિનો એટલા માટે એમનું બીજું નામ છે મળ માસ નામ છે. મળ એટલે નકામી વસ્તુ. શા માટે એમનું મળ માસ નામ પડ્યું છે? તો આ મહિનો જે શકુની, ચતુષ્પાદ, નાક આદિ જે રાશિઓ કરણો છે એમાંથી આમ સૂર્ય છે પસાર થતો નથી. આમાં તો મને બહુ ખ્યાલ નથી, નામ ખ્યાલ હોય, જ્યોતિષશાસ્ત્રનું બધું છે. તો એ રીતે એમાંથી પસાર થાય ત્યારે એમને મળ માસ કહેવાય છે. એવું થોડું ઘણું જાણવા મળ્યું છે. બીજું કે આ મહિનામાં સૂર્ય છે કોઈ પણ રાશિમાંથી એમ કે ગતિ કરતો નથી, અને કોઈ પણ રાશિમાંથી જ્યારે સૂર્ય ગતિ ન કરે ત્યારે એ સારું ના કહેવાય જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. કારણ કે વિશ્વમાં એવી ખરાબ ત્યારે અસરો ઉત્પન્ન થાય છે. આજના વિજ્ઞાનમાં પણ આ વૈષુવૃતના પવનોથી આ થાય છે, આનાથી આ થાય છે, એમ થાય છે. એની પર ફોરકાસ્ટિંગ કરતા હોય કે આ વર્ષ આવું થશે. તો એ જ્યોતિષશાસ્ત્રને આધારે જ બધું છે. એટલે આ મહિનો કોઈ પણ, આ મહિનામાં સૂર્ય કોઈ પણ રાશિમાંથી પસાર ન થતો હોવાથી ઋષિમુનિઓ અને લોકો એમને મળ માસ તરીકે વર્ણવવા લાગ્યા.
કે આ નકામો મહિનો છે, આમાં કંઈ બીજું ફળ છે નહીં. કારણ કે અમુક પ્રકારની રાશિ હોય તો રાશિને આધારે ભવિષ્ય હોય, ભવિષ્યને આધારે સુખ દુઃખ બધું નક્કી થાય છે. તો કોઈ રાશિ જ ન હોય તો ભવિષ્ય હું જોઉં, શું ખબર પડે, વિધિ વિધાન કેમ કરવા? એટલે પછી એમને નકારી કાઢવામાં આવ્યું. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે આખું યુનિવર્સ છે એ બધું જ ચૈતન્ય તત્વોથી બનેલું છે. એટલે મળ મહિનો છે એ મહિનાને પણ બહુ દુઃખ થયું, ક્યારે બધાને સન્માન મળે અને મને અપમાન મળે, એટલે એમને ખૂબ દુઃખ થયું. હવે દુઃખ થયું તો એ જાવું કોની પાસે દુઃખ કહેવા માટે? એટલે ભગવાન વૈકુંઠનાથ પાસે મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને આ અધિક માસ છે એ ત્યાં ગયું. ભગવાને કહ્યું, શું આવ્યા છો? તો કે પ્રભુ, મારું સર્જન તો તમે કર્યું છે, હું મારી રીતે મારો ટાઈમ આવે છે, પણ હવે લોકો મને મારો તિરસ્કાર કરે છે અને મને મળમાસ તરીકે મારું અપમાન કરે છે. ભગવાન કહે, તો તારે શું કરવું છે? ભગવાન, મને કંઈ સાંત્વના આપો, મારું પણ કંઈ સ્થાન બીજા મહિનાઓની જેમ થાય એવી મારી ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન વૈકુંઠનાથે કહ્યું કે તમે જાઓ, ગોલોકમાં તમે જાઓ, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ત્યાં મૂર્તિમાન અધિક માસ ત્યાં આવે છે. ભગવાનના શરણે પડીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે ભગવાન, બધાએ મારું ખૂબ અપમાન કરે છે, માટે મને પણ કંઈક સ્થાન મળે એવી મારી ઉપર પણ દયા કરો, મારો પણ ઉદ્ધાર કરો. ભગવાને પૂછ્યું કે તારું નામ શું છે? બધા મહિનાના અમુક ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ બધાનું નામ છે. એટલે એમણે કહ્યું, ભગવાન, મારું નામ તો તમને કહેવાય એવું નથી, બધા લોકોએ મારું નામ એવું વિચિત્ર પાડ્યું છે, અપમાનજનક છે. ભગવાન કેવો એવું થઈ? તો તારું કઈ નામ નથી? ના પ્રભુ, હું તમારા શરણે છું, બસ મારું નામ કાંઈ નથી, મારામાં કઈ ગુણ નથી, મારી કઈ વેલ્યુ નથી. ભગવાન એમને બહુ દુઃખી જોયો. શરણાગત પ્રતિપાલક ભગવાન છે. ભગવાને કહ્યું, જા, તારું કાંઈ નામ ન હોય તો મારા નામે નામ પુરુષોત્તમ માસ, બસ મારું નામ મેં તને આપી દીધું. જાકે જગ મેં કોઈ નહીં, તાકે તુમ મહારાજ. ભગવાન છે એ ન થઈ જાય છે. એટલે ત્યારથી ભગવાને એમને વચન આપ્યું કે તારું નામ આજથી પુરુષોત્તમ માસ કહેવાય છે. ત્યારથી એમનું નામ પુરુષોત્તમ મહિનો પાડવામાં આવ્યો છે. પુરુષોત્તમ મહિનાની અંદર બીજી કોઈ રાશિઓમાંથી સૂર્ય પસાર થતો નથી, માટે એમાં લગ્ન આદિ જે શુભ કર્મો જે છે ગ્રહસ્થના એ એમાં થતા નથી. વળી દર વખતે ચૈત્ર મહિનો 3 વર્ષે એમ કેમ આવતો હોય છે, તો અધિક માસ આવતો હોય છે. દર વખતે અધિક માસ સેમ મહિનામાં આવે એવું નથી કે હાલો આ વખતે અષાઢ છે તો દર વખતે અષાઢમાં જ આવે, એવું નિયમ નથી. જુદા જુદા મહિનામાં અધિક માસ આવે છે. તો જુદા જુદા મહિનામાં અધિક માસ આવે છે, તેમનું ફળ, એમની અસર પણ વિશ્વ ઉપર જુદી જુદી રીતે થાય છે. ચૈત્ર મહિનો જો અધિક તરીકે આવ્યો હોય તો માણસોનું આરોગ્ય સારું થાય છે એ વર્ષમાં. વળી વસ્તુ બધી સુલભતાથી પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનો જો અધિક માસ આવ્યો હોય તો એ વર્ષે વરસાદ બહુ સમયસર ટાઈમસર થાય છે. અષાઢ મહિનો જો અધિક માસ તરીકે આવ્યો હોય જ્યાં વખતે છે, તો એમાં પુણ્ય કર્મો વધારે થાય છે, લોકોની સદબુદ્ધિ સારે માર્ગે દોરાય છે. એટલે આ વર્ષે વિશ્વના બધા લોકો યોગા કરવાના છે. એટલે પુણ્ય કર્મમાં લોકોને વધુ પ્રીતિ થાય છે. ફાગણ મહિનો જો અધિક માસ હોય તો રાજસત્તામાં પલટો આવી જાય છે, ક્રાંતિ આવે છે, એવું કીધું છે. હવે જે મહિનો જે વખતે આવ્યો એ વખતે આ ચેકિંગ કરવું પડે આપણે કે કેટલું થાય છે, શું થાય છે. બીજી વાત છે,
આગળ વાત કરી કે નારદજીએ 31 અધ્યાયોમાં એમનો મહિમા કહ્યો છે. શું મહિમા છે? તો ભગવાનના ચરિત્રો કળિયુગમાં કલ્યાણકારી છે. કળિયુગ એવો છે કે એમાં ધ્યાન, તપ, વ્રત, જપ બધું કરવા છતાં પણ જીવાત્માનું કલ્યાણ થવું બહુ કઠિન છે. છતાં પણ ભગવાનના ચરિત્રોની શુભ કથા જો કળિયુગમાં શ્રવણ કરવામાં આવે તો કલ્યાણ થઈ જાય છે. એમાં પણ અધિક મહિનામાં જો ભગવાનની કથા, ભગવાનના ચરિત્રોની કથા સાંભળે તો એમને અતિ શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે. કેટલું ફળ પ્રાપ્ત થાય છે એમનું એમાં મહિમામાં લખ્યું છે કે આ મહિનામાં કથા શ્રવણ કરે, વ્રત કરે, તપ કરે, જપ કરે, ભગવાનનું પૂજન કરે, દાન કરે તો એમને 100 ગણું ફળ વધારે પ્રાપ્ત થાય છે. 100 યજ્ઞનું ફળ લખ્યું છે એટલે 100 ગણું લખ્યું છે. બીજા દિવસોમાં પુણ્ય કર્મથી બીજા માસ હોય, બીજા મહિના એમાં તમે કઈ પરોપકારનું કામ કરો, સારું કામ કરો તો એમનું ફળ સ્વર્ગ પ્રાપ્તિ છે. પુણ્ય કરે તો સ્વર્ગમાં જાય છે. આ એક મહિનો એવો છે કે આમાં જો એનું એ જ કર્મ એવી જ રીતે કરવામાં આવે તો પણ કલ્યાણ પ્રાપ્તિ કરાવી દે છે. એવી સ્પેશિયલ આ મહિનાની ગ્રેટનેસ છે, મહિમા છે. ભગવાને કહ્યું આ માસમાં સત્કર્મ કરે તો હું એના બધા અપરાધ માફ કરી દઉં છું. એટલે આપણે કઈ અપરાધ માફ કરાવો, એક્સક્યુઝ કરાવો હોય તો આ મહિનો બહુ સારો છે. અમુક ટાઈમે ગવર્મેન્ટ નહોતા ગયા વખતે જો ને વિઝિટર વિઝા ઇઝી કરી દીધા હતા તો બધા એને આપી દે, આખા વરસ આપી દે, વળી બંધ કરી દે તો પાછું ધક્કા ખાવાના કોન્સ્યુલેટમાં. પછી એમ ભગવાને આ મહિનો સ્પેશિયલ રાખ્યો છે કે કાંઈ અપરાધ થયા હોય, વ્રત જપ તપ આછા ભાવથી જો કરે તો ભગવાન એમને ક્ષમા કરે છે. શા માટે આટલો બધો મહિમા એ આગળ આપણે વાત કરી. હવે આને નિમિત્તેના કંઈક દ્રષ્ટાંતો, શાસ્ત્રમાં ઘણા બધા દ્રષ્ટાંતો પણ આપેલા છે. નારદજીએ દ્રૌપદીજીનું દ્રષ્ટાંત પણ આપ્યું છે કે દ્રૌપદીજી છે એમની કથા પણ આ મહિના સાથે જોડાયેલી છે. દ્રૌપદીજી એમના પૂર્વજન્મમાં એ એક મેધાવી નામના ઋષિ હતા, એમના દીકરી હતા અને ખૂબ મહાપંડિત હતા, ખૂબ જાણકાર હતા, શાસ્ત્રના જ્ઞાતા હતા. અને આપણા શાસ્ત્રમાં અનેક સ્ત્રીઓ પણ વિદુષી, શાસ્ત્રજ્ઞ પૂર્વ પાસ્ટકાળમાં હતી. એમને કાંઈ શાસ્ત્રો અભ્યાસનો કોઈ નિષેધ નથી. મહારાજ વખતે પણ ઘણા સ્ત્રી ભક્તો જ્ઞાની હતા બધા. એમના પિતાનું મૃત્યુ થયું, એમનો આજે સંબંધ થયેલો નહીં. એમના પિતા પણ એની ચિંતામાં હતા કે કોઈ યોગ્ય પતિ શોધી એમના લગ્ન થાય. પણ એ હજી ચિંતા કરતા હતા એ સમયે એમનું મૃત્યુ થયું. દ્રૌપદીજી એટલે કે મેધાવતી એ યુવાન અવસ્થા વાળા છે. એમને અતિશય દુઃખ થયું, કરે મારા પિતા મારું લગ્ન પણ જોઈ શકા નહીં, અને એમનું અવસાન થયું. એમને અતિ લાગે એટલે એમને થયું હવે મારે બસ તપ કરવું છે, બીજું કાંઈ નહીં. શિવજી ઉપર પોતે તપ કરવા લાગ્યા, પણ તપ એવું બધું ઉગ્ર તપ કર્યું કે અન્ન જળ બંધ કરી દીધા, કઈ ખાવાનું જ નહીં. વળી દર્ભાસન એટલે કે જે દર્ભનું આસન હોય ખાલી વાંસનું, એમની ઉપર બેસીને તપ કરતા હતા જંગલમાં. અને પાણીની અંદર ઉભા રહીને હોઠ બુડે એટલા પાણીમાં ઉભા રહીને તપ કરતા હતા. આવું ઉગ્ર તપ કર્યું એટલે શિવજી એમની ઉપર પ્રસન્ન થયા. જેવા શિવજી પ્રસન્ન થયા એટલે દ્રૌપદીજીથી શિવજીએ કહ્યું કે માગો માગો, તમે બહુ ઉગ્ર તપ કર્યું છે, જે કાંઈ જોઈએ તમે માગો. ત્યારે એમણે બોલ્યા, દ્રૌપદીજી બોલ્યા, પતિમ દેહી પતિમ દેહી પતિમ દેહી.
બહુ ડિઝાયર હતી એટલે 5 વખત પતિ દે, પતિ આપો એમ બોલાવી ગયું. એટલે શિવજી તો એકદમ તરત આશીર્વાદ આપી દે છે. એમણે પણ તથાસ્તુ 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 5 વખત કહી દીધું. એટલે આવું ઘણી વખત થઈ જાય ગડબડ. પછી બેને લાઈટ થઈ કે ભાઈ આ તો ખોટું થઈ ગયું. હવે જે દ્રૌપદીજી કે ભગવાન એક પતિ હોય તો બહુ થઈ ગયું, એમની સેવા કરવાથી બસ 5 જણાની સેવામાં પૂગવું કેવી રીતે? શિવજી કે પણ હવે મારે તો તથાસ્તુ 5 વખત થઈ ગયો, હવે કેન્સલ થાય નહીં, હવે કેન્સલ નહીં થાય. એટલે પછી એમને બીજા જન્મમાં પાંડુ રૂપ 5 પતિ એમને પ્રાપ્ત થયા. પણ એમણે કહ્યું પછી 5 પતિ થયા. શ્રી કૃષ્ણ ભગવાન એમની પાસે આવ્યા. પછી ભગવાનને એમણે પૂછ્યું કે ભગવાન મારા જીવનમાં આવું કેમ થયું? ત્યારે ભગવાને એમને કહ્યું કે જો તમે પૂર્વજન્મમાં જ્યારે તમે ઋષિના દીકરી તરીકે હતા, મેધાવતી તરીકે હતા, ત્યારે તમે પિતાના વિયોગમાં ખૂબ દુઃખી હતા. ખૂબ દુઃખી હતા. એ ટાઈમે દુર્વાસા મુનિ ત્યાં આવ્યા. દુર્વાસા મુનિએ તમને કહ્યું કે તમને બહુ દુઃખ છે તો તમે અધિક માસમાં ભગવાનનું વ્રત કરો, ભગવાનનું પૂજન વંદન વ્રત તપ વગેરે કરો. ત્યારે દ્રૌપદીજીએ કહ્યું કે ભગવાન અત્યારે હું એટલી બધી દુઃખિત છું, મારું મન એટલું બધું ખિન્ન છે, માટે તમે અધિક માસનું કહ્યું પણ મારે એ કાંઈ કરવું નથી. એમ કહીને તમે અધિક માસનો તિરસ્કાર કર્યો હતો, એટલે તમારે આ ફળ ભોગવવું પડ્યું. એવું ભગવાને કહ્યું કે દુર્વાસા એમ તમને જે કીધું તું તમે કર્યું નહીં, એટલે તમારે એમના ફળ રૂપે આ દુઃખ ભોગવવું પડ્યું. વળી તમારે દુશાસન દુર્યોધન એમના અપમાનજનક શબ્દો પણ સાંભળવા પડ્યા. આવી રીતે ભગવાને એમને કહ્યું. બીજું એક આખ્યાન પણ આવે છે અધિક માસના મહિમા. એક દ્રઢધનવા નામના રાજા હતા, પૂર્વે રાજા થયા છે. એમને 4 પુત્રો હતા. વળી રાજ્ય પણ બહુ મોટું, સંપત્તિ સારી, રાણી પણ એમના બહુ ગુણગુણિયા હતા. દીકરાઓ પણ બધા પિતાની આજ્ઞામાં રહેતા હતા. પ્રજા પણ ખૂબ સારી હતી. એટલે આ એક દ્રઢધનવા રાજા એક વખત પોતાના મહેલમાં બેઠા હતા. બેઠા બેઠા વિચાર કરતા કરતા એમને વિચાર થયો કે મેં એવું શું પુણ્ય કર્યું હશે કે બસ મારે દ્રાસ સમૃદ્ધિ, દ્રાસ પરિવાર બધું એકદમ સરખું વ્યવસ્થિત સ્મૂથલી ચાલ્યું જાય છે. તો મેં વળે આવું હું પણ કર્યું હશે. આ જન્મમાં તો મેં નથી કોઈ દાન આપ્યું, નથી વ્રત કર્યા, નથી ઉપવાસ કર્યો, નથી કાંઈ પૂજન કર્યું, કાંઈ કર્યું નથી મેં આ જન્મમાં. તો મને આવું સારું શા માટે મળ્યું હશે? અને જેને પહેલેથી આવું સારું મળી જાય, સાવધાની ન હોય તો પછી અવળે રસ્તે ચડી જાય છે. એટલે આ રાજા પણ આવો વિચાર કરતા 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 જંગલમાં જઈને શિકાર કરતા હતા. હરણાઓને મારે, એ બિચારાને દુઃખ થાય, તેને તડપાવે. આવી રીતે કરતા કરતા એક હરણ હતું, એ બિચારાને બાણું માર્યું એટલે એમને લોહીની ધાર થતી હતી, બિચારો ચાલ્યું જતું હતું. એ ટાઈમે એક પોપટ ત્યાં આવ્યો અને પછી આ રાજા તો પછી બેસી ગયો વિરામ કરવા માટે ઝાડ નીચે અને વિચાર કરવા લાગ્યો હું આટલું પાપ કરું છું તો મારે કેટલી સમૃદ્ધિ આ તે બધું છે. ત્યાં એક પોપટે આવીને અને માણસના અવાજમાં કહ્યું કે ન ચિંતસી તત્વમ તત્વમ કથમ પારમ યશસી. હે રાજા, બહુ તો આ ચિંતન કરશો કે હું ધનવાન છું, આમ છું, તેમ છું, પણ વિચાર તો કર કે તું એમ માનવાથી ભવસાગર પાર થઈ જવાનો છે, જન્મ મરણમાંથી મુક્ત થઈશ, તારા દુઃખ અવશ્ય ભોગવવું પડશે. આમ કહીને પોપટ તો અદ્રશ્ય થઈ ગયો. રાજાને થયું અરે આ મને આજ પહેલી વાર મળ્યો, એમણે કીધું કે તારે દુઃખ ભોગવવું પડશે. અટાણ સુધી મને કોઈ કીધું નહોતું કે તારે દુઃખ ભોગવવું પડશે.
અને ક્યારેક કોકને એવું હોય, ક્યારેક દુઃખ ન આવ્યું હોય, અને ક્યારેક જો દુઃખ આવે તો એમને સહન થઈ શકે નહીં. એટલે આને ચિંતા થવા લાગી, ક્યારે મારે ભોગવવું પડશે, મારે ભોગવવું પડશે. એમ કરતાં કરતાં ઘરે આવ્યો, રાત્રે હુવે તો નિદ્રા આવે નહીં, ખાવાનું પણ બંધ થઈ ગયું. બધી ચિંતામાં ચિંતા, મારે તો નરકમાં જવું પડશે, મારે નરકમાં જવું પડશે, ઉદાસ રહે કાયમ માટે. એવામાં વાલ્મીકી ઋષિ આવ્યા. ઋષિને પ્રણામ કર્યા અને ઋષિએ કીધું, કેમ રાજા, સુખ સમૃદ્ધિ બધું બરાબર છે ને, આનંદમાં છો? હા મહારાજ, આનંદમાં તો હતો, પણ હમણાં ઓલે પોપટ છે એમણે મારો બધો આનંદ લૂંટી લીધો. શું થયું? ઓલી પોપટે આનંદ લૂંટી લીધો? તો કે મહારાજ, અત્યાર સુધીમાં બધાએ મારા વખાણ કરતા હતા કે તમે તો આમ છો, તેમ છો, પણ ઓલો પોપટ એક મને કહી ગયો કે કથમ પારમેશ્યસી, આમ તારો પાર આવવાનો નથી, તો બહુ દુઃખી થવાનો છું. માટે મારી એટલી ઈચ્છા છે કે બસ મારો આમાંથી ઉદ્ધાર કરો. પણ મારી એક ઈચ્છા એ પણ છે કે આ બધું મને મેળવું એમનું કારણ શું છે? મારા શું પુણ્યના પ્રતાપે મને આ રાજ સમૃદ્ધિ બધું પ્રાપ્ત થયું? ત્યારે વાલ્મીકી ઋષિએ કહ્યું, એ તો ત્રિકાળદર્શી હતું, કે સાંભળ રાજા, તારા પૂર્વજન્મની કથા. કે પૂર્વજન્મમાં તું એક દ્રવિડી બ્રાહ્મણ હતો, તારું નામ સુદેવ હતું, ખૂબ પવિત્ર તું બ્રાહ્મણ હતો, દંપતી તમે રહેતા હતા, પવિત્રપણે રહેતા હતા, મોટી ઉંમર થઈ પણ તમારે કોઈ દીકરો હતો નહીં, કોઈ પણ તમારે દીકરો નહોતો. પછી તમે ભગવાન શ્રી કૃષ્ણનું વ્રત કર્યું, ભગવાને રાજી થઈને તમને પુત્રનું વરદાન આપ્યું કે જા તમને પુત્ર થશે. પણ એ પુત્ર થયો અને 12 વર્ષનો થયો ત્યાં એક કૂવામાં પડી ગયો અને મૃત્યુ પામ્યો. કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. તમે બંને મોટી ઉંમરે દીકરો થયેલો, એકનો એક દીકરો 12 વર્ષની નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો. એટલે બંને જણા એટલા બધા દુઃખી થઈ ગયા કે ખાવા પીવાનું બંધ કરી દીધું, કોઈને હારે બોલવાનું નહીં, કાંઈ ધ્યાન આપવાનું નહીં, વ્યવહાર કરવાનો નહીં. અને ખાધા પીધા વગર તમે 1 દી 2 દી, અઠવાડિયું, 2 અઠવાડિયા એમ કરતા 1 મહિનો સુધી તમે ભૂખ્યા એમને એમ તમારા દીકરાના શબની આગળ તમે બેઠા રહ્યા. અતિ દુઃખ થયું, પણ 1 મહિનો સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. તપ થઈ ગયું, એટલે તપ થઈ ગયું. અને તમે જે ભૂખ્યા રહ્યા હતા એ મહિનો કયો હતો? તમને ખબર લાગે છે? એ મહિનો અધિક મહિનો હતો. અને તમને અધિક મહિનાના તપનું ફળ ઓટોમેટિક મળી ગયું. એ તો આપણે અંધારે આપણે ખબર ન હોય ને ગોળ ખાઈએ તો કેવો લાગે? કે એમાં એવું જરૂરી નથી કે એમાં કોઈ લેબલ લખેલું હોય, વડે આપણે વાંચવું પડે, ખબર હોય હું ગોળ ખાઉં છું તો જ ગળ્યું લાગે ને પૌષ્ટિકતા, એવું ન હોય. અજાણે ખાવ તો પણ થઈ જાય છે. એમ તમે બંને અધિક માસની અંદર વ્રત કર્યું અને ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા. અને ભગવાને કીધું કે જાઓ, તમે પૂર્વ આવતા જન્મની અંદર ખૂબ સુખી થશો. અને પછી તમે આ બીજા જન્મમાં આવ્યા અને તમને આ 10 રાજ સમૃદ્ધિ બધું તમને પ્રાપ્ત થયું. અજાણે ભિખારી હતો તો આપણે જાણી જાણીને થોડું રહીએ તો થાય તો ખરું. આ બધું આપસી કરવાનું. હવે આ વ્રત, આ મહિનામાં વ્રત કેવી રીતે શું કરવા, એ બધાનો વિધિ આવે છે. 31 અધ્યાયમાં બધું આવે છે. આપણે તો એકદમ લઈ લીધું છો ચેતનભાઈ. આ વ્રત વિધિ કેવી રીતે કરવા? તો જેમણે વ્રત વિધિ કરવા હોય, જપ કરવો હોય, ભગવાન રાજી કરવા હોય, કારણ કે આ મહિનો ભગવાનનો મહિનો છે. અને ભગવાનનો મહિનો હોય એમાં તો ભગવાન વધારે જ ફળ આપે ને ભાઈ. કોઈ ઉદાર માણસ હોય ને કોઈને એમના દીકરા દીકરીના લગ્ન હોય તો પણ મદદ કરતા હોય,
અને એમને જ ઘરે દીકરાના દીકરીના લગ્ન થાય ને એમાં કોઈ દોડી દોડીને સેવા કરે, કામકાજ કરે, તો એમની ઉપર રાજી થાય કે ન થાય? તો થાય જ. એટલે જેમણે ભગવાનને રાજી કરવા હોય તો પણ આ મહિનો શ્રેષ્ઠ છે. કાંઈ ભગવાનની પાસેથી માગવું હોય, કંઈ ઈચ્છા હોય અલૌકિક, તો પણ આ મહિનો શ્રેષ્ઠ છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી પ્રથમ ભગવાન શ્રીજી મહારાજનું ચિંતન કરવું, પોતાના નિત્ય કર્મ કર્યા પછી ભગવાનની ષોડશોપચારથી પૂજા કરવી. આપણે જનમંગલથી, તુલસી દળથી, પુષ્પથી પણ પૂજા કરી શકાય છે. વળી આ મહિનામાં પ્રાણાયામ અને યોગાસનનો મહિમા કીધો છે. શાસ્ત્રમાં હોય, મેં તો મને જગા તો બધું ફિટ જ બેસે. પ્રાણાયામનો અતિશય મહિમા કીધો છે. પ્રાણાયામ કરતા જ યોગા પણ આવી જાય છે. ભગવાનની પ્રતિમાનો કોઈ ષોડશોપચારથી પૂજન કરે તો એમનો પણ ખૂબ મહિમા અધિક માસમાં કહ્યો છે. શક્ય હોય તો શું કરવું? હવે વ્રત જપની વાત આવે છે કે શક્ય હોય તો આખો મહિનો નકોરડો ઉપવાસ કરે. જ્ઞાતિ ચાલુ કૃષ્ણ. અને પછી એમ ન થઈ શકે તો આખો મહિનો ફરાળ કરો. અને ચાંદ્રાયણ કરવું અથવા તો એકટાણા કરવા. પ્રજ્ઞાન સ્વામી કહે છે એકટાણા કરવા. જો એકટાણા ચોખા ન થઈ શકે તો સાંજે ફ્રૂટ કે એવું લેવું. પણ કાંઈક દેહને નિયમમાં થાય એવું વ્રત પણ આ મહિનામાં કરવું, એમનો પણ મહિમા છે. જેથી કરીને આપણા ઇન્દ્રિયો, આપણું મન બધું આપણા અંદરમાં રહે, ભગવાન સંભાળવામાં ઉપયોગી થાય છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું એ પણ આ મહિનામાં ખૂબ મહત્વનું છે. ભગવાનની કથા શ્રવણનો આ મહિનામાં ખૂબ મહિમા કહ્યો છે. એટલે આપણે બીજા મહિનામાં કથા વધારે બેસતી હોય છે. આ વર્ષે પણ રાજકોટમાંથી બધા પરાઓમાં જુદી જુદી વ્યાખ્યાનમાળાઓનું આયોજન થયું છે. બધા આપણા ગુરુકુલોમાં પણ થતું હોય છે. અને સપરોક્ષમાં પણ કથા શ્રવણ આ મહિનામાં ખૂબ થતું હોય છે. આમાં આગળ વાત આવી ગઈ કે આ મહિનામાં કથા શ્રવણ કરે તો એમને ખૂબ જાજુ ફળ મળે છે. મહારાજે પણ અધિક મહિનામાં વિશેષ નિયમ ધારણ કરવાની પણ ઘણી વખત આજ્ઞાઓ આપી છે. બીજું એક વિશેષતા આ મહિનાની એ છે કે આ મહિનાની દરેક તિથિઓ ઉત્સવ માટે યોગ્ય ગણાય છે. બીજા મહિનાઓ હોય તો એમાં જે તિથિ ઉત્સવ હોય એ તિથિ જ થઈ જાય. આ મહિનાની દરેક તિથિ ઉત્સવ માટે ફાઇનલ છે. ગમે ત્યારે તમે કરી શકો છો. પેડવો છે તો એ તમારે અનકોટ, ભલે 9 વર્ષ નથી પણ પેડવાનો અનકોટ કરવો હોય તો કરી શકાય છે. જન્માષ્ટમી આઠમનો હોય તો આઠમનો ઉત્સવ કરી શકાય છે. એટલે દરેક તિથિ છે એનો ઉત્સવ આ મહિનાની અંદર શાસ્ત્ર માન્ય છે. એ પણ એક વિશિષ્ટતા છે. એટલા માટે આ મહિનામાં પારાયણો, ગ્રંથ શ્રવણ, માળા, પ્રદક્ષિણા, શાસ્ત્ર વાચન વગેરે આપણે વૈષ્ણવ પરંપરાઓમાં ખૂબ થતો હોય છે. અને પુરુષોત્તમ મહિનામાં બહેનો પણ ધૂન, ભજન, કથા, વાર્તા, કથા સાંભળતા હોય, બધું કરતા હોય છે. આ રીતે આ પુરુષોત્તમ મહિનાનો અધિક માસનો મહિમા શાસ્ત્રોમાં ઘણો વર્ણવેલો છે. આપણે પણ અહીંયા થોડો ઘણો સાંભળો. અને અધિક મહિનાની અંદર આપણે કથાનું આયોજન અહીંયા કર્યું છે. ભલે ભક્તો થોડા હોય, વધારે હોય તો અનુકૂળતા પ્રમાણે આવે છે. પણ આપણે કથા બેસાડીએ તો એટલીસ્ટ આપને તો વધારે ફાયદો થાય, ભગવાનમાં જોડાવે છે. કથામાં જાજા શ્રોતા જોઈએ એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. જેટલા હોય એટલા. આપણે આ ગીતાની કથા કહીએ છીએ, ભગવાને જ્યારે ગીતા કીધી ત્યારે શ્રોતા કેટલા હતા? અર્જુને કીધું. ભલે છે મૂળ ગીતાની કથા થાય એ તો મૂળ કહેવાય, બાકી બધી પછી. ભગવાને જ્યારે મૂળ ગીતાની કથા કીધી ત્યારે શ્રોતામાં 1 જણા હતા.
એ વળી કઈ મંદિરમાં નિરાયતે બેઠા હતા એવું કઈ હતું નહીં. રથના કાંકરા ઉપર બેઠા હતા, ભગવાન ઊંધું પર બેઠા હતા, અર્જુન વડે અંદર બેઠા હતા. છતાં આપણે તો આ કેટલા બધા છે. અને આપણે તો વારે કહીએ છીએ ને કે ભાઈ ઇન્ડિયા વાળા પૂછે કે ભાઈ કેટલા હરિભક્તો હતા, તો અમે કહીએ અમે તમને $1 મોકલીએ તો તમને કેટલા રૂપિયા મળે, તો કે જોશે. તો કીધું અમારે એક હરિભગત બરાબર જોશે નહીં ગણવાનું. તો એ ગણવાનું. એટલે તમે કઈ ચિંતા નહીં કરતા. 1000 થઈ ગયા, 15 હરિભક્તો છે ને 5000 થઈ ગયા. એટલે એવી રીતે ભગવાનના ભક્તો કેટલા કથામાં બેઠા છે એમની કરતા પણ કેવી રીતે કથા શ્રવણ થાય છે એ વધારે અગત્યનું છે. વધારે હોય તો સારું, જાજા લોકોને લાભ મળે. પરીક્ષિત મહારાજ જ્યારે કથા સાંભળવા બેઠા ત્યારે પણ એકલા શ્રોતા હતા. સત્સંગી જીવનની કથામાં સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજા પણ એક જ બેઠા હતા. ભગવાનની કથા તો એવી છે કે કેવળ મનુષ્યને જ પવિત્ર કરે એવી નથી, એ તો વૃક્ષ અને પશુ પક્ષીઓને પણ પવિત્ર કરી દે છે. જીવજંતુ જો ભગવાનની કથાનો શબ્દ સાંભળે તો એમનો પણ ઉદ્ધાર, એમને પણ એકદમ સારું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એવી ભગવાનની કથાનો એવો મહિમા છે. ભગવદ્ ગીતા છે એમની કથા ખૂબ અગત્યની છે. જે ભક્તો થોડો ઘણો વિશેષ જાણતા હોય અથવા જેમને અધ્યાત્મમાં થોડી વધારે જિજ્ઞાસા હોય તો આ કથા છે બહુ શ્રેષ્ઠ કથા છે. આપણે માટે આ કથાનો મહિમા શા માટે છે? તો પહેલું મહારાજને પણ આ ગીતા છે બહુ ગમતી હતી. મહારાજને ગમતી એમનું પ્રમાણ શું? તો વચનામૃતની અંદર મહારાજે જે શાસ્ત્રોના કોટેશનો લીધા બધાય, એમાં વધારે કોટેશન કયા શાસ્ત્રના હશે? ગીતાના મહારાજે 30 કરતા વધારે શ્લોકો વચનામૃતમાં કીધા છે. મહારાજે કીધેલા 30 શ્લોકો એક દી લઈએ તો આપણો આખો મહિનો પૂરો થઈ જાય. તો વચનામૃતની કથા થઈ જાય. તો એટલા બધા મહારાજને એમાં ગીતામાં પ્રીતિ હતી. વળી ભગવદ્ ગીતાની ગણના પ્રસ્થાનત્રયમાં કરવામાં આવે છે. પ્રસ્થાનત્રયનો અર્થ થાય છે કોઈ પણ આપણી જે વૈદિક પરંપરા જે છે, કોઈ પણ એમ કહે કે હું વૈદિક ધર્મ પ્રમાણે અમારો મત છે, વૈદિક સિદ્ધાંતો પ્રમાણે, તો એમને 3 ગ્રંથો ઉપર પોતાનો ધર્મ છે એ વેલિડ ગણાવવો પડે. ક્યાં 3 ગ્રંથો? તો એક તો ઉપનિષદો છે, આખો વેદ નહીં પણ એમનો ઉપનિષદ ભાગ છે. એ વેલિડ કરવો જોઈએ સંપ્રદાયને. કોઈ પણ સંપ્રદાય હોય, વૈદિક સંપ્રદાય, તો વૈદિક સંપ્રદાય ત્યારે જ કહેવાય કે એમને જો આ 3 ગ્રંથો પ્રમાણે એમના સિદ્ધાંતો હોય. એક તો ઉપનિષદ પ્રમાણે, બીજું બ્રહ્મસૂત્ર એટલે વ્યાસ ભગવાને જે સૂત્રો આપ્યા છે ભગવાનના અધ્યાત્મના નિર્ણયો કરીને, એ પ્રમાણે એમના સિદ્ધાંતો હોવા જોઈએ. ત્રીજું ભગવદ્ ગીતા. આ 3 ઉપર જે મોટા સંપ્રદાયો થયા એમને આ 3 ગ્રંથો ઉપર પોતાના ભાષ્યો લખ્યા અને પોતે સિદ્ધ કર્યું કે અમારો સંપ્રદાય આ 3 શાસ્ત્ર પ્રમાણે છે, માટે વૈદિક સંપ્રદાય છે. શંકરાચાર્યજીએ પણ આ 3 ગ્રંથો ઉપર ભાષ્ય લખ્યા. રામાનુજાચાર્ય પણ વિશિષ્ટાદ્વૈત મતના આચાર્ય હતા, એમણે પણ લખ્યા. વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, એમણે પણ આ બધા 3 ગ્રંથોનો પોતાના ગ્રંથોમાં વારંવાર ઉલ્લેખ કર્યો છે. એટલા માટે પણ ભગવદ્ ગીતા છે અગત્યની છે. મહારાજે પણ આ 3 શાસ્ત્રોના ભાષ્યો પોતાના સંતો પાસે કરાવ્યા છે. ઉપનિષદનું, બ્રહ્મસૂત્રનું અને ગીતાનું 3 ગ્રંથોનું ભાષ્ય ગોપાળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. તો મહારાજ પણ આવી રીતે આ ગ્રંથોને ખૂબ માનતા. તો ગીતા ઉપર ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું,
એમની ઉપર પછી શુકાનંદ સ્વામીએ પણ ટીકા કરી છે, એમની કોમેન્ટ્રી લખી છે. એટલે આપણે માટે ભગવદ્ ગીતા છે મહારાજની ખૂબ ફેવરેટ છે, એ પ્રમાણે પણ આપણે માટે મહત્વની છે. વળી ગુણાતાન સ્વામીએ વાતોમાં લખ્યું કે વ્યાસ ભગવાને કહ્યું, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. વ્યાસ ભગવાને કહ્યું કે આ ગીતા શું છે? તો કે સર્વ ઉપનિષદો, બધા ઉપનિષદ, ઉપનિષદ એટલે વેદનું એસેન્સ, બધા ઉપનિષદને ભગવાને ગાય રૂપ બનાવ્યા. શું કીધું? ગાયનું સ્વરૂપ આપ્યું. અને દોગ્ધા ગોપાલ નંદન, ભગવાનને દોતા આવડતું, નાનપણથી આવડતું. શ્રી કૃષ્ણ ભગવાન નાનપણમાં શું કરતા હતા? બિઝનેસ. એમના ડેડી શું બિઝનેસ કરતા? ગૌ ધોવાનું, ગાયો ધોવાનું જ કરતા. તો એમને પણ આવડતું જ હોય. નાના ખેડૂતના છોકરા નાનપણમાં ન ઓલા હાથીને ઓલો બધા સાતીને એવું બનાવતા હોય, એમને પણ આવડતું હોય, બળદ ચારતા હોય. એમ ગોપાલનંદન એમના પિતા હતા, એ પણ એ ગોપાલ હતા. અને એમના નંદન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, એમણે નાનપણમાં ગાયોનું દોહન કર્યું અને મોટા થયા એટલે ઉપનિષદોનું દોહન કર્યું. અને પાર્થો વત્સ, ગાય દોવે તો સામે વાછડાને પણ દોરાવે. તો એ પાર્થ રૂપી, અર્જુન રૂપી વત્સને ભગવાને સિલેક્ટ કર્યું અને એમને ઉપનિષદોનું અમૃત પાઈ દીધું. દુગ્ધમ ગીતામૃતમ મહત. અને એ જે દૂધ પાયું એમનું નામ ભગવદ્ ગીતા. ગીતા રૂપી દૂધ ભગવાને બધા ઉપનિષદોમાંથી દોહન કાઢીને બહાર કર્યું. મહારાજે એની ભગવદ્ ગીતાને વિસ્તારથી વચનામૃતમાં સમજાવી છે. અને બીજા પણ ટોપિકો મહારાજે લીધા છે. આ ભગવદ્ ગીતા છે એમને આપણે એમ કહી શકાય, જ્યારે આ પશ્ચિમના વિદ્વાનો જ્યારે ભારતમાં ભણવા માટે આવતા સ્વતંત્રતા પહેલા કે અત્યારે પણ, ત્યારે એમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ આકર્ષણ થતું. એટલે એમને ભારતના મુખ્ય વેદાંત, મુખ્ય શાસ્ત્ર વેદ કે, પણ વેદ છે એ અહીંના પશ્ચિમના લોકોને ભણવા એ એમનું ગજું નથી. કારણ કે વેદ ભણવા હોય તો 5 થી 15 વર્ષ સુધી તો એમના પ્રોનાઉન્સિએશન શીખવા પડે, ઉચ્ચાર શીખવા પડે. ઉચ્ચાર, વ્યાકરણ એની ખાલી ઉચ્ચાર શીખવા પડે. પછી વળી 8-10 વર્ષ મહેનત કરે ત્યારે ખાલી એમના મિનિંગ સમજાય. હવે એટલો બધો લાંબો ટાઈમ કોની પાસે હોય? એટલે એ લોકો પૂછતા કે ભાઈ અમારે તમારી સંસ્કૃતિ જાણવી હોય તો શું કરવું? ત્યારે આપણા લોકો કહેતા કે તો તમારે વેદ ભણવા પડે. તો કે વેદ ભણવા હોય તો કેટલો ટાઈમ લાગે? 6 મહિના, 2 મહિના, 3 મહિના? તો કે 2 મહિનામાં તો તમને હજી બુક ઓળખતા ન આવડે કે વેદની બુક છે. તો અમારે જાણવું હોય તો શું કરવું? તમારે એ સહેલામાં સહેલું જાણવું હોય તો કે ભગવદ્ ગીતા ભણ્યો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એ લોકો ગીતા પછી ભણતા અને ભગવાને ગીતામાં એસેન્સ મૂકી દીધું. એનાથી પણ એ લોકો આશ્ચર્ય પામી જતું. પછી આગળ જઈને ઉપનિષદ ભણતા હતા. તો આ વિદ્વાનોને પણ આ ગીતા છે ખૂબ પથ્ય પડતી હતી. મહારાજે ભગવદ્ ગીતા છે ઉપનિષદની એમને ઉપમા અપાવે. ઉપનિષદની ઉપમા એટલે કે વેદોનો ભાગ તરીકે એમને માન્યતા મળી. એટલે જો ગીતાનો અધ્યાય પૂરો થાય ત્યારે છેલ્લે આવે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુ ઉપનિષદ. ઉપનિષદ એટલે વેદનો એસેન્સ. વેદ જ છે પણ વેદનો એસેન્સ ભાગ છે, સમરી જે કહેવાય એ ઉપનિષદ. તો ગીતા છે એમને પણ ઉપનિષદનો ટાઇટલ મળ્યું. એટલે એમનો અર્થ એવો થયો કે વેદોનું ભાષ્ય છે એ ભગવદ્ ગીતા છે, લેટેસ્ટ વર્ઝન. આજની ભાષામાં આપણે કહીએ તો વર્ઝન બહાર પડે, આઈફોન હાથે વર્ઝન બહાર પડતા. તો લેટેસ્ટ વર્ઝન હોય એમાં વધારે ફેસિલિટી હોય કે પહેલામાં? લેટેસ્ટમાં વધારે. ઓછી જગ્યાઓ કે વળી નાનું હોય, વધારે સરસ હોય, વધારે સારી ફેસિલિટી હોય, એ લેટેસ્ટ વર્ઝનની ખૂબ
જૂના ફોન હતા તો કેવડા મોટા મોટા ફોન વળી એમાં ફેસિલિટી કઈ એક નંબર દબાવવાનો અને ઓલા મોટા ફોન આવતા કોઈ ચકેડા માણસ જોઈ લીધા એ વળી 5 મિનિટ ત્યાં આમ ફેરવો ને મેં ફેરવાય ઊંધું જરાક રહી ગયું એને અડાડવાનું તો વળી પાછું પેલું ફેરવાનું અને ફેરવો પછી વળી ઓલા એક્સચેન્જમાં જાય એ વળી કે હાલો કોણ તો કે આ તો કે તમારે ક્યાં ફોન કરવો છે તો કે અહીંયા ફોન કરો હારો તો બપોર પછી તમારો વારો આવશે ખોટી વાત છે આ પેલું વર્ષે બુક કરાવતા ને પેલું બુક કરાવતા હતા એટલે મને તો એક વખત અનુભવ થયેલો આપણે ગુરુકુળમાં ભણતા તો વેકેશન લંબાણું હતું 85-86 કાંઈક અનામતનું આંદોલન હતું તો વેકેશન લંબાણો હોય ત્યારે કંઈક ન્યૂઝમાં તો આવતું નહીં છાપા તો હતા નહીં ગામડામાં છાપામાં એટલે જાણવા માટે ફોન કરવા માટે વળી એક ફોન ગામડામાં ત્યારે હતા ને સિટીમાં જવું પડે તો બીજા સિટીમાં ફોન જાય તો બસ કે હવે તમને કાલે આવજો પાછું કાલે પછી ફોન લાગવાનો છે ત્યારે બીજે વળી પાછી બસમાં બે બીજેથી જઈએ તો ખબર પડે હવે વેકેશન લંબાણું છે કે નહીં તે પેલું વર્ઝન હતું અટાણે આખી દુનિયામાં ક્યાં હું થયું છે બધી લેટેસ્ટ વર્ઝનની ખૂબી છે એમ ભગવદ્ ગીતા છે એ લેટેસ્ટ વર્ઝન હતું વેદોનું એટલે એમાં ખૂબ ફેસિલિટી હતી પણ એ વર્ઝન પણ 5000 વર્ષ થઈ ગયેલું ઓલ્ડ તો થઈ જ ગયું કહેવાય પછી એમ ના કરતા પણ લેટેસ્ટ વર્ઝન બહાર પડ્યું કયું બહાર પડ્યું એ છે વચનામૃત હમણાં ન્યૂ લેટેસ્ટ વર્ઝન વેદોનું છે એટલે કોઈ પણ વચનામૃતનું જો રીડિંગ કરે અને ભગવદ્ ગીતાનો એમણે અભ્યાસ કર્યો હોય ઉપનિષદોનો અભ્યાસ કરે અને પછી ભગવદ્ ગીતા વાંચે તો એમને એમ થાય ઓહો આમાં બધું આવી ગયું છે એ વાંચીને કોઈ વચનામૃતનો અભ્યાસ કરે તો એને એમ થાય ઓહો આ બધું આવી ગયું છે એવી અદ્ભુત ભગવાનની વાણી હોય છે એનો એક તમને દાખલો આપો કે અહીંયા કેન્સાસ છે ને રાજ્ય કેન્સાસ રાજ્ય એમાં કેન્સાસ સિટી છે ત્યાં એક અમેરિકન રહે છે એનું નામ જોસેફ છે એ નાનપણથી એના પોતે જે જુવાન હતો એનો ધોળિયા વ્હાઈટ એ નાનપણમાં જુવાનીમાં એમને કોઈ આપણા સંન્યાસીનો યોગ થઈ ગયેલો હિન્દુ સંન્યાસી પોતે મુમુક્ષુ જે હોય છે એટલે એમને વૈદિક સંપ્રદાય પ્રત્યે ભાવ થયો અભ્યાસ કર્યો ખૂબ એમને લાગણી થઈ પોતે જુવાન જિજ્ઞાસુ એટલે એમને થયું કે મારે જો આ શાસ્ત્ર આ જો જાણવું હોય વૈદિક સંપ્રદાય તો મારે શું કરવું પડે તેમના ગુરુ નામ ભૂલી ગયો તેમણે કહ્યું કે તો તારે સંસ્કૃત ભણવું પડે તો કે હારું હું ભણું તો સંસ્કૃત ભણ્યા પછી એમને ઉપનિષદ વધારે લગાવે છે તો ઉપનિષદ ભણ્યા ભગવદ્ ગીતા ભણ્યા તો એમનાથી એવો ઉપનિષદ કરતા ઉપનિષદનું બધું આમ આવી ગયું છે પછી આપણા કોન્ટેક્ટમાં આવ્યા ડલાસમાં એક આપણા હરિભગત છે સુધીરભાઈ એમના લીધે આપણા કોન્ટેક્ટમાં આવ્યા એમને વચનામૃત આપ્યું વચનામૃત એણે વાંચ્યું એને જો ઉપનિષદ મોઢે છે અત્યારે આપણે જીવે છે 65 વર્ષની એમની ઉંમર છે ઉપનિષદ મોઢે છે ગીતા એમણે વાંચી છે ભાગવત વાંચ્યું છે પછી એમને વચનામૃત આપ્યું ત્યારે એમણે કીધું ઓ સ્વામીજી જો તમે મને પહેલા વચનામૃત આપ્યું તો મારે બીજું કાંઈ જરૂર પડતું પણ આ કોને ખબર પડે આપણે લેટેસ્ટ વર્ઝનનો મહિમા કોને હોય જેને પેલું વર્ઝન જોયું હોય એને હમણાં જીનમાં હોય સીધું આ 6 5 હાથમાં એને ખબર પડે કે પેલું વર્ઝન હું હતું નામ હું હતું આપણે બધા સીધું આ વર્ઝન વચનામૃત હાથમાં આવી ગયું એટલે આપણને યુઝ ટુ થઈ ગયું મહિમા રહેતો નથી એવું છે ભગવદ્ ગીતાનો એવો મહિમા છે મહારાજ એમના જ અર્થો કારણ કે એ જ પોતે વક્તા છે બીજા તો કોઈ વક્તા છે ગીતા રાખો કે વચનામૃત રાખો એટલે આપણે માટે ગીતા છે એ પણ ખૂબ મહત્વની છે કારણ કે મહારાજ પણ ભગવદ્ ગીતા છે ગમે છે ગોપાળાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી એમને પણ ભાષ્યો કહેવાય વાત આવી આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એ પણ કાયમને માટે સ્વામી પણ ભગવદ્ ગીતા વાંચતા હતા
ગુણાતાન સ્વામીએ પણ પોતાની વાતોમાં ઘણા બધા ભગવદ્ ગીતાના શ્લોકો સમજાવ્યા વારે વારે. સ્વામીએ વાતોમાં લખ્યું કે ગુરુ જ્ઞાન ક્યારે આપે તો અર્જુનની પેઠે વત્સ બનવું પડે, અને એવા ગુરુ હોય ત્યારે એ જ્ઞાન શાસ્ત્રનું થાય છે. એમનું કાંઈ શાસ્ત્રોનું જ્ઞાન થતું નથી. એટલે શાસ્ત્રી મહારાજ પણ કાયમ માટે ભગવદ્ ગીતા વાંચતા. સ્વામીએ 18 દિવસમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયો કંઠસ્થ કરી લીધા હતા. કેવી એમની મેધાવી પ્રતિભા છે. અને કરી લીધા એટલું જ નહીં, છેલ્લે સુધી સ્વામીએ ભગવદ્ ગીતાના શ્લોકો બોલતા. અને આપણે એમ કથા સ્વામીની સાંભળીએ છીએ, એમાં પણ ભગવદ્ ગીતાના શ્લોકો સ્વામી સમજાવે એટલા મગ્ન રીતે સમજાવે છે કે એ સાંભળીને એમ થાય કે આવું તો આપણે સાંભળ્યું જ ન હોય. એટલે ભગવદ્ ગીતા એમનો મહિમા એટલા માટે છે કે સાક્ષાત ભગવાને એ અમૃત અર્જુનને પાયું છે. વળી ભગવદ્ ગીતા છે એ નવી નથી. ભગવાને ગીતામાં જેનું પ્રમાણ આપી દીધું કે વિવસ્વતે મનુ પ્રહ પૂર્વમ. ભગવાન કહે છે શરૂઆતના શ્લોકો કે મેં આ ગીતા પૂર્વે વિવસ્વાન સૂર્યનારાયણને કીધી હતી, સૂર્યએ મનુને કીધી હતી, મનુએ પછી એમના દીકરાઓને કીધી, ઈશ્વાકુને કીધી. એમ કરતા કરતા ટાઈમ પાસ થતો ગયો, એકના હાથમાંથી બીજા હાથમાં આવતી ગઈ, જનરેશન ટુ જનરેશન. પણ પછી એમાં બધું ગડબડ બહુ થઈ ગઈ. એટલે હું તને ફરીવાર ઓલી જૂની હતી પાછી તને કહું છું. એટલે નવી નથી, જૂની જ છે ભગવાને કીધેલી ગીતા. એટલે આવી રીતે ભગવદ્ ગીતાનો ખૂબ મહિમા છે. એમનો પહેલો જ શ્લોક છે એ આજે ખાલી રીડ કરી લઈએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય. પહેલો ભગવદ્ ગીતાનો શ્લોક, ભગવાનના મુખથી સંજયના મુખથી આ પહેલો શ્લોક નીકળ્યો છે. ભગવદ્ ગીતાની થોડીક વાત બાકી છે, એ હું હવે કાલે કરીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીરામ